જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં યુનિટ રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા. દાખલાનું નામ છે ધારા લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2022માં પૂછાયેલો છે. સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. ધારા લિમિટેડનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે, જેમાં વિગત, નોંધ નંબર અને રકમ આપેલ છે. જેમાં ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરનો ભંડોળમાં એ શેર મૂડી ઇક્વિટી શેર દરેક ₹10નો પૂર્ણ ભરપાઈ તેવા 10 લાખ છે. ત્યારબાદ 12%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેર દીઠ ₹8 ભરપાઈ, એટલે કે અપૂર્ણ ભરપાઈ છે અને રકમ છે 4,80,000. ત્યારબાદ આપણને અનામત અને વધારામાં મિલકત પુનઃમૂલ્યાંકન અનામતની રકમ છે 2,50,000. શેર પ્રીમિયમ છે ₹60,000. નફા નુકસાન ખાતાની રકમ છે ₹8,50,000. ચાલુ દેવામાં લેણદારો 2,75,000 છે અને દેવી હુંડી ₹85,000 છે. કુલ રકમનો સરવાળો છે ₹30 લાખ. ત્યારબાદ મિલકતોમાં આપણને બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકત આપી છે, જેમાં જમીન મકાન 10 લાખ, યંત્રો 5 લાખ, રોકાણો પણ 5 લાખ છે. ચાલુ મિલકતો, જેમાં દેવાદારો 2,50,000, સ્ટોક 4 લાખ, લેણી હુંડી 3,30,000 અને બેંક સિલક એ 20,000 આપેલ છે. કુલ રકમનો સરવાળો છે 30 લાખ. હવે વધારાની માહિતી આપી છે, જેમાં 1/4/2025ના રોજ કંપનીએ એવું નક્કી કર્યું કે હવાલા નંબર 1, કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરવાના છે. ત્યારબાદ હવાલા નંબર 2 આપણને આપ્યો છે, પ્રેફરન્સ શેર પરત કર્યા બાદ બેંકમાં ઓછામાં ઓછી ₹1,20,000 શિલ્લક જાળવી રાખવાની છે. 3. આ હેતુ માટે દરેક ₹100નો એક એવા 12%ના 2,000 પ્રેફરન્સ શેર બહાર પાડવા અને કેટલાક રોકાણો તેની પડતર કિંમત પર 10% નફાથી વેચી દેવાના છે. 4. પ્રેફરન્સ શેર પરત કરતા ઉદ્ભવેલ અનામતનો ઉપયોગ ભરપાઈ થયેલ બોનસ શેર 2:1ના પ્રમાણમાં આપવાના છે, એટલે 2 શેરે 1 શેર બોનસ આપવાનો છે. આ માટે જરૂરિયાત મુજબ નફા નુકસાન ખાતાની બાકીનો ઉપયોગ કરવાનો છે. જરૂરી આમ નોંધ લખવાનું છે અને રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા બાદનું, એટલે કે ફેરફાર પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો જ્યારે દાખલો આપ્યો હોય ત્યારે આપણે સૌપ્રથમ પ્રેફરન્સ શેર પરત કરવાના છે એ 10% પ્રીમિયમે પરત કરવાના છે. પરંતુ જો પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ હોય તો એને પૂર્ણ ભરપાઈ બનાવવાના છે. તો અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેર દીઠ ₹8 ભરપાઈ છે, એટલે કે બાકી ₹2 છે. કેટલા શેર પર છે? તો દાખલામાં આપણને પ્રેફરન્સ શેરની સંખ્યા આપેલી નથી, તો પ્રેફરન્સ શેરની પહેલા સંખ્યા શોધવાની છે અને ત્યારબાદ બાકી હપ્તાની રકમ શોધવાની છે. તો 4,80,000ને આપણે 8 વડે ભાગીશું તો આપણને પ્રેફરન્સ શેરની સંખ્યા ₹60 મળે અને 60,000 શેર પર આપણે ₹2 લેખે બાકી હપ્તો રહેશે. તો એ આપણે ગણતરી કરીશું. તો પહેલા નોંધ નંબર 1 કરીશું, બાકી હપ્તાની ગણતરી. અને બાકી હપ્તાની હંમેશા 2 આમ નોંધ થાય, બાકી હપ્તો લેણો થાય ત્યારે અને બાકી હપ્તો મળે ત્યારે. તો 60,000 શેર પર આપણે ₹2 લેખે બાકી હપ્તાની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 1 આપણે કરીશું બાકી હપ્તાની ગણતરી. તો પ્રેફરન્સ શેર બરાબર ભરપાઈ થયેલ શેર મૂડી કેટલી આપી છે? તો કે 4,80,000 ભાગ્યા શેર દીઠ ભરપાઈ કિંમત કેટલી? તો કે 8. 4,80,000 ભાગ્યા 8 કરીશું તો પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે 60,000. હવે દાખલામાં આપણને પ્રેફરન્સ શેરની મૂળ કિંમત કેટલી આપી છે? તો કે 10, જેમાં શેર દીઠ કેટલા ભરપાઈ છે? તો કે ₹8 ભરપાઈ છે. તો બાકી હપ્તાની રકમ કેટલી મળશે? તો કે ₹2. કેટલા શેર પર બાકી હપ્તાની રકમ છે? તો કે 60,000 શેર પર ₹2 લેખે બાકી હપ્તો છે. તો 60,000 ગુણ્યા 2 કરીશું તો બાકી હપ્તાની રકમ મળશે 1,20,000. જેને આપણી 2 આમ નોંધ પસાર કરવાની છે. એક તો બાકી હપ્તો લેણો થાય ત્યારે અને બીજી આમ નોંધ હપ્તાની રકમ મળે ત્યારે. બાકી હપ્તો મળે ત્યારે પ્રેફરન્સ શેર મૂડીનું બાકી હપ્તાનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. અને હપ્તો મળે ત્યારે રોકડ બેંક ખાતું ઉધાર કરી 12%ની પ્રેફરન્સ શેર મૂડીનું છેલ્લા હપ્તાનું ખાતું જમા કરવાનું છે. તો હંમેશા બાકી હપ્તો હોય ત્યારે એની 2 આમ નોંધ કરવાની છે, હપ્તો લેણો થાય ત્યારે અને હપ્તો મળે ત્યારે.
તો કરીશું 1,20,000ની 2 આમ નોંધ. હપ્તો લેણો થાય ત્યારે આપણે આમ નોંધ કરવાની છે. 12% પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર 1,20,000 તે 12%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 1,20,000. હવે આપણે હપ્તો મળે ત્યારે શું કરવાનું છે? તો કે પ્રેફરન્સ રોકડ બેંક આવશે તો રોકડ બેંક ખાતું ઉધાર કરવાનું છે, એટલે રોકડ બેંક ખાતે 1,20,000 તે 12%ની પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે જમા 1,20,000. એટલે હંમેશા બાકી હપ્તો દાખલામાં આપ્યો હોય તો બાકી હપ્તાની આવી રીતે 2 આમ નોંધ કરવાની છે. તો બાકી હપ્તો આપણને મળી ગયો છે. હવે પ્રેફરન્સ શેર પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા છે. હવે આપણે પ્રેફરન્સ શેર પરત કરવાની ગણતરી કરવાની છે. તો દાખલામાં આપણે પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરવાના છે. દાખલામાં જોઈશું પ્રેફરન્સ શેરની દાર્શનિક કિંમત કેટલી છે? તો કે 4,80,000 હતા, બાકીના 1,20,000 મળ્યા એટલે 6 લાખ રૂપિયા થયા. તો પ્રેફરન્સ શેર પરત કરવાની કુલ રકમ છે એ આપણને મળશે 60,000 ગુણ્યા 10 એટલે કે પ્રેફરન્સ શેરની દાર્શનિક કિંમત થશે 6 લાખ રૂપિયા. હવે આ પ્રેફરન્સ શેરની દાર્શનિક કિંમત 6 લાખ રૂપિયા છે એ આપણે કેટલા ટકા પ્રીમિયમે પરત કરવાના છે? તો કે 10% પ્રીમિયમે પરત કરવાના છે. તો પરત પ્રીમિયમની રકમ થશે 60,000. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને કુલ પરત કરવાની રકમ કેટલી થશે? તો કે 6,60,000. તો જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ પરત કરવાનું નક્કી થાય ત્યારે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું ઉધાર કરવાનું છે, પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરવાનું છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ શું થાય? તો કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 6 લાખ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 6,60,000. તો આમ નોંધ કરીશું નોંધ નંબર 2ની. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 6 લાખ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 6,60,000. હવે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવીએ ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર લેનાર થઈ જાય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર 6,60,000 અને ધંધામાંથી રોકડ જશે તો રોકડ બેંક ખાતું જમા થાય તો તે રોકડ બેંક ખાતે જમા 6,60,000. ત્યારબાદ આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ માંડી વાળવાની છે, પરંતુ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ માટે આપણી પાસે પૂરતી રકમ દાખલામાં છે કે નહીં એ જોઈ લેશું. તો દાખલામાં આપણી પાસે જામીનગીરી પ્રીમિયમની રકમ જોઈશું તો કેટલી છે? તો કે જામીનગીરી પ્રીમિયમની રકમ પણ 60,000 છે અને પરત પ્રીમિયમની રકમ પણ 60,000 છે. એટલે કે પરત પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ સામે માંડી વાળવાની છે. તો નોંધ નંબર 2માં જે પરત પ્રીમિયમ 60,000 છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળીએ તો આમ નોંધ થાય જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000. તો કરીશું આમ નોંધ પસાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 જે રકમ આપણને પાકા સર્વેમાં આપી છે અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. જો દાખલામાં જામીનગીરી પરત પ્રીમિયમની રકમ ન આપી હોય, જામીનગીરી પ્રીમિયમ ન આપ્યું તો નફા નુકસાન ખાતું કે સામાન્ય અનામત ખાતે લઈ જઈને પણ પરત પ્રીમિયમની રકમ માંડી વળાય. તો આ થઈ જામીનગીરી પ્રીમિયમની આમ નોંધ. ત્યારબાદ આપણે આગળનો હવાલો જોવાનો છે. તો પ્રેફરન્સ શેર પરત કરવા માટે બેંકમાં ઓછામાં ઓછી 1,20,000 છે એ સિલક આપણે રાખવાની છે. એ પહેલાં આપણને દાખલામાં કીધું છે કે રોકાણો છે એ 10% નફા પડતર કિંમત પર 10% નફાથી વેચ્યા છે. તો આ હેતુ માટે દરેક રૂપિયા 12%ના 2,000 પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવશે અને કેટલાક રોકાણો નફાથી વેચ્યા છે. તો રોકાણો વેચાણની ગણતરી આપણે કરવાની છે, એટલે કે રોકાણો કેટલા વેચ્યા છે અને ની રકમ કેટલી ઉપજી છે. તો પહેલાં આપણે રોકડ બેંક ખાતું બનાવવાનું છે. રોકડ બેંક ખાતાની શરૂની બાકી આપણે જૂના પાકા સરવાયામાં આપી છે એ 20,000 દર્શાવવાની છે અને આખરની બાકી આપણે 1,20,000 બતાવવાની છે. તો રોકડ બેંક ખાતું આપણે બનાવેલું છે એની શરૂઆતની બાકી લખીશું, પાકા સરવાયામાં આપી છે એ મુજબ 20,000 અને આખરની બાકી આપણે લખી નાખીશું 1,20,000 જે હવાલા મુજબ આપી છે. હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલી રકમ ચૂકવી? તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવાની કુલ રકમ હતી 6,60,000. તો જમા બાજુ મૂકી દઈશું 6,60,000. બાકી હપ્તાની રકમ કેટલી મળી છે? તો કે બાકી હપ્તાની રકમ મળી છે 1,20,000. તો ઉધાર બાજુ મૂકી દઈશું 1,20,000. જમા બાજુનો સરવાળો કરીશું તો 6,60,000 વત્તા 1,20,000 કરીશું તો મળશે 7,80,000. ઉધાર બાજુ મૂકીશું 7,80,000.
7,80,000માંથી 1,40,000 1,40,000 નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા છે આપણને 2 લાખ રૂપિયાના. તો 2 લાખ થશે. નવા શેરની ઉપજ શોધવી હોય તો બાકીની રકમ કેટલી આવશે? તો કે આવશે 4,40,000. તો જે આપણે મૂળ કિંમત કેટલી થાય? તો કે 4 લાખ થાય અને એના 10% કરશો તો નફો કેટલો થશે? તો કે 40,000. તો નવા શેર બહાર પાડ્યા છે એની પણ આપણે આમનોંધ પસાર કરવાની છે. તો રોકડ બેંક ખાતે ઉધાર તે 12%ની નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2 લાખ અને રોકાણો વેચ્યા છે તો એની પણ આપણે આમનોંધ કરવાની છે. બેંક ખાતે ઉધાર 4,40,000 તે રોકાણો ખાતે 4 લાખ અને તે નફા નુકસાન ખાતે જમા 40,000. તો આ બંને વિગતોની આપણે આમનોંધ પસાર કરવાની છે. એક તો આની આપણે પસાર કરવાની છે અને આપણે કલર ચેન્જ કરી લઈશું એટલે ખબર પડે કે એની આમનોંધ પસાર કરવાની છે ને એક આની આમનોંધ પસાર કરવાની. તો પહેલા નવા શેર બહાર પાડ્યા તો ધંધામાં રોકડ આવી તો રોકડ બેંક ખાતે ઉધાર તે 12%ની નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. તો આમનોંધ લખીશું રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે 12%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2 લાખ. હવે આપણે રોકાણો વેચ્યા છે. કેટલામાં વેચ્યા છે? તો રોકડ બેંક ખાતું બંધ કરતા રોકાણોની વેચાણ કિંમત મળી છે 4,40,000. તો રોકડ બેંક ખાતે ઉધાર 4,40,000. રોકાણોની મૂળ કિંમત કેટલી છે? તો કે 4 લાખ તે રોકાણો ખાતે જમા 4 લાખ અને નફો કેટલો થયો છે? તો કે 1 લાખ 40,000. તો નફા નુકસાન ખાતે જમા 40,000. ઓકે 40,000. તો હંમેશા જ્યારે નવા શેર બહાર પાડ્યા તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે 12%ની નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2 લાખ જે આપણે નવા પાકા સરવૈયામાં બતાવવાની છે અને રોકાણો આપણે 4,40,000માં વેચાશે તો રોકાણો ખાતે ઉધાર 4,40,000 તે રોકડ બેંક ખાતે ઉધાર 4,40 તે રોકાણો ખાતે 4 લાખ અને તે નફા નુકસાન ખાતે જમા 40,000. હવે આપણે બોનસ શેરની ગણતરી કરવાની છે તો એની માટેનો આપણને દાખલામાં હવાલો આપ્યો છે. પ્રેફરન્સ શેર પરત કરતા ઉદ્ભવેલ અનામતનો ઉપયોગ પૂરા ભરપાઈ થયેલ બોનસ શેર 2:1ના પ્રમાણમાં જરૂરિયાત મુજબ આપવાના છે. આ માટે નફા નુકસાન ખાતાની બાકીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે પહેલા પ્રેફરન્સ શેર પરત કરવા માટે જૂના ઇક્વિટી શેર કેટલા છે? તો કે 10 લાખ ભાગ્યા 10 કરશું તો 1 લાખ મળશે. 2 1 તો 1 લાખે કેટલા એ મુજબ આપણે બોનસ શેરની ગણતરી કરવાની છે. પરંતુ બોનસ શેરની ગણતરી કરતા પહેલા આપણે ગણતરી કરવાની છે મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ. તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમની ગણતરી કરવાની હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાની દાસની કિંમત આપણે યાદ રાખવાની છે 6 લાખ. એમાંથી નવા શેરની ઉપજ આપણને મળી છે 2 લાખ. તો 6 લાખમાંથી 2 લાખ બાદ કરવાના છે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ મળશે આપણને 4 લાખ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાની રકમ 6 લાખ. એમાંથી નવા શેરની ઉપજ આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા છે 2 લાખ. તો બાકી રકમ કેટલી વધી? તો કે 4 લાખ જે આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું છે. નફા નુકસાન અને આ રકમ ક્યાંથી લઈ જવાની છે? તો કે હવાલા મુજબ નફા નુકસાન ખાતેથી મૂડી પરત અનામત ખાતે લઈ જવાની છે. તો આમ નોંધ શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર 4 લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા 4 લાખ. તો આમ નોંધ કરીશું નફા નુકસાન ખાતે ઉધાર 4 લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા 4 લાખ. હવે આપણે બોનસ શેર આપવાના છે તો બોનસ શેરની ગણતરી કરવાની છે. 2 શેરે 1 શેર આપે છે અને બાકીની જે રકમ છે એ આપણે ક્યાંથી લઈ આવવાની છે? તો કે નન્નું ખાતેથી લઈ આવવાની છે. તો બોનસ શેરની ગણતરી કરીશું તો 2 શેર હોય ઇક્વિટી શેર ત્યારે બોનસ 1 શેર આપવાનો છે અને પાકા સરવાળામાં આપ્યા છે આપણને 1 લાખ ઇક્વિટી શેર આપ્યા છે. 10 લાખ શેર મૂડી આપી છે. દરેક રૂપિયા 100નો છે અને 10 વડે ભાગશો તો 1 લાખ મળશે. તો 1 લાખે કેટલા સાદું રૂપ આપવાનું છે? તો 1 લાખ ગુણ્યા 1 ભાગ્યા 2 કરીશું તો બોનસની રકમ મળશે આપણને ઇક્વિટી શેરની સંખ્યા 50,000. તો બોનસ શેર મૂડી કેટલી થાય? તો કે 50,000 ગુણ્યા 10 કરીશું તો આપણને 5 લાખ બોનસ શેર મૂડી મળશે. હવે આની માટે આપણી પાસે મૂડી પરત અનામત કેટલું છે? તો કે 4 લાખ મૂડી પરત અનામતનો ઉપયોગ કરવાનો છે અને બાકીની રકમ નન્નું ખાતેથી લઈ જવાનો છે. તો 4 લાખ મૂડી પરત અનામત વત્તા 1 લાખ છે એ નફા નુકસાન ખાતાની બાકીનો ઉપયોગ
કરવાનો છે. જ્યારે જેમાંથી બોનસ આપવાનું હોય એના ખાતા ઉધાર કરી ઇક્વિટી શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ શું થાય તો કે મૂડી પરત અનામત ખાતે ઉધાર 4 લાખ, નફા નુકસાન ખાતે ઉધાર 1 લાખ, તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા 5 લાખ. તો કરીશું આમ નોંધ. મૂડી પરત અનામત ખાતે ઉધાર 4 લાખ, નનું ખાતે ઉધાર 1 લાખ, તે મૂડી પરત અનામત ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા 5 લાખ કુલ બોનસ આપવાનું છે. હવે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ આપીએ ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરો લેનાર થઈ જાય તો ઇક્વિટી શેર હોલ્ડરના લેનાર ખાતાના નિયમ ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર 5 લાખ અને ક્યાં લઈ જવાના છે તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાના છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ, તેથી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 5 લાખ. હવે આપણે આમ નોંધનો સરવાળો કરવાનો છે. તો 1,20,000 વત્તા 1,20,000 વત્તા 60,000 વત્તા 60,000 વત્તા 660 વત્તા 660 વત્તા 60,000 વત્તા 2 લાખ વત્તા 440 વત્તા 4 લાખ વત્તા 5 લાખ વત્તા 5 લાખ કરીશું તો મળશે આપણને સરવાળો 36,60,000. આમ નોંધનો 36,60,000. તો અહીંયા આપણે આમ નોંધ પતી ગઈ. હવે આપણે જોઈએ છે કે આમ નોંધના આધારે આપણે કયા કયા ખાતા તૈયાર કરવા જોઈએ. તો એક તો આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે તો નવા પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનાવવું પડશે આમ નોંધના આધારે. એક ઇક્વિટી શેર મૂડીમાં આપણે બોનસ શેર આપ્યા છે તો બોનસ શેરનું ખાતું બનાવવું પડશે અને નફા નુકસાન ખાતું બનાવવું પડશે. તો આપણે 3 ખાતા તૈયાર કરવાના છે. ઇક્વિટી શેર મૂડીનું ખાતું, નફા નુકસાન ખાતું અને 12% નવા પ્રેફરન્સ શેરનું ખાતું. તો સૌપ્રથમ આપણે ત્રણેય ખાતાની જે જૂની બાકી છે એ બાકી આગળ લઈ આવશું. તો આપણે પાકા સર્વેમાં જોઈશું તો કે ઇક્વિટી શેર મૂડી ખાતાની બાકી છે 1 લાખ, એટલે આપણે 10 લાખ એટલે બાકી આગળ લાવી લખીશું 10 લાખ. નફા નુકસાન ખાતાની બાકી 8,50,000 છે, લખીશું આપણે 8,50,000 અને 12%ની નવી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનાવીએ તો કોઈ બાકી લખવાની નથી, કારણ કે એ સાવ નવી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 10 લાખ જે જૂના પાકા સર્વે એમાંથી લઈ આવ્યા છીએ. નફા નુકસાન ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 8,50,000 જૂના પાકા સર્વેની બાકીમાંથી અને નવા પ્રેફરન્સ શેરની કોઈ ઉપજ નથી એટલે મારીશું આપણે ડેશ. હવે આપણે આમ નોંધમાં જે વિગતો આપી છે તેની અસર આપણે જે તે ખાતામાં આપવાની છે. તો આપણે પહેલા આમ નોંધ જોઈએ છીએ તો એની કોઈ જ અસર આવવાની નથી, બીજી અસરની પણ કોઈ નથી આવવાની, ત્રીજાની પણ કોઈ અસર નથી આવવાની, ચોથી વિગતની પણ કોઈ અસર નથી આવવાની, પાંચમાની પણ કોઈ અસર આવવાની નથી. છઠ્ઠા આમ નોંધની અસર આવશે. શું આવશે તો કે નવી પ્રેફરન્સ શેર મૂડી ખાતાની જમા બાજુ આપણે બતાવવાનું છે રોકડ બેંક ખાતે 2 લાખ. તો નવું પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનાવ્યું છે એની જમા બાજુ લખીશું આપણે 2 લાખ, જે આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે તેની રકમ. ત્યારબાદ પછીની આમ નોંધ જોઈશું તો શું છે તો કે રોકડ બેંક ખાતે, તે રોકાણો ખાતે, તે નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે રોકાણો વેચાણનો નફો લખવાનો છે 40,000. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું રોકડ બેંક ખાતે રોકાણો વેચાણનો નફો કેટલો છે તો કે 40,000 રૂપિયા. ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે મૂડી પરત અનામત ખાતે રકમ લઈ જઈએ છીએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી પરત અનામત ખાતે કેટલી રકમ લઈ ગયા છે આમ નોંધ મુજબ તો કે 4 લાખ, તો લખીશું 4 લાખ. ત્યારબાદ આપણે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે નનું ખાતેથી લઈ ગયા છે કેટલા તો કે 1 લાખ, તો લખીશું 1 લાખ. ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. ત્યારબાદ છેલ્લી આમ જોઈશું તો ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 5 લાખ. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા 5 લાખ. હવે બધા જ ખાતાઓમાં આપણે અસર આપી ગઈ છે. ખાતાઓ બંધ કરવાના છે. તો સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બંધ કરશું તો જમા બાજુનો સરવાળો થશે 15 લાખ, ઉધાર બાજુ મૂકીશું 15 લાખ, તફાવત મળશે આપણને 15 લાખ. 15 લાખ ક્યાં મૂકવાના છે તો કે નવા પાકા સર્વેમાં. તો મૂકીશું નવા પાકા સર્વેમાં 1,50,000 ઇક્વિટી શેર દરેક ₹10નો તેવા પૂર્ણ ભરપાઈ 1,50,000 સોરી 15 લાખ. ત્યારબાદ આપણે બંધ કરવાનું છે નવા પ્રેફરન્સ શેર નનું ખાતું. તો નનું ખાતાની જમા બાજુનો સરવાળો થશે 8,90,000, ઉધાર બાજુ મૂકીશું 8,90,000.
તફાવત શોધીશું તો મળશે આપણને 3,90,000. તો પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની બાકી છે એ દર્શાવવાની છે 3,90,000. હવે આપણે દર્શાવવાનું છે નવ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું. તો જમા બાજુનો સરવાળો 2 લાખ, ઉધાર બાજુ મૂકીશું 2 લાખ. તો તફાવત મળશે આપણને 2 લાખ, જે આપણે નવા પાકા સરવૈયામાં બતાવવાની છે નવી પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન લેણદાર અને દેવી હુંડીમાં કોઈ વિગતની નથી, તો આપણે એમનામ જૂના પાકા સરવૈયાની વિગત મૂકી દેશું. તો પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી જોઈ લઈશું કેટલી છે. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી 2,50,000 છે. લેણદાર અને દેવી હુંડી અનુક્રમે 2,75,000 અને 85,000 છે. તો આપણે એમનામ નવા પાકા સરવૈયામાં મૂકી દેશું 2,50,000 અને 2,75,000 અને 85,000. તો નવા પાકા સરવૈયામાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની રકમ મૂકી દઈશું 2,50,000. લેણદાર અને દેવી હુંડીની રકમ અનુક્રમે 2,75,000 અને 85,000. હવે આપણે મિલકત લેણામાં અસર આપવાની છે. તો જમીન, મકાન અને યંત્રોની જૂના પાકા સરવૈયામાં જે મુજબ બાકી આપી છે એ મુજબ આપણે જોઈ લઈશું. તો અનુક્રમે 10 લાખ, 5 લાખ અને 5 લાખ આપેલી છે, જે આપણે બતાવવાની છે. જેમાંથી રોકાણો આપણે વેચી દીધા છે 4 લાખના. તો પહેલા આપણે રકમ દર્શાવી દઈશું જૂના પાકા સરવૈયા મુજબ. તો જૂના પાકા સરવૈયા મુજબ અનુક્રમે જમીન, મકાન અને યંત્રની રોકડ કિંમત બતાવી દેશું. કેટલી છે? 5 લાખ. તો 5 લાખમાંથી આપણે 4 લાખના વેચી દીધા છે. તો બાકી કેટલા રહેશે? તો કે 1 લાખ. હવે આપણે દેવાદાર સ્ટોક અને લેણી હુંડીમાં કોઈ વધારો ઘટાડો નથી, એટલે જૂના પાકા સરવૈયા મુજબની જ રકમ દર્શાવી દેવાની છે. તો જૂના પાકા સરવૈયામાં જોઈશું કેટલી રકમ છે. તો અનુક્રમે 2,50,000, 4 લાખ અને 3,30,000 છે. એ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવી દેવાની છે. 2,50,000, 4 લાખ અને 3,30,000 અનુક્રમે દેવાદાર સ્ટોક અને લેણી હુંડીની રકમ. તો દેવાદાર સ્ટોક અને લેણી હુંડીની રકમ આપણે દર્શાવી દઈશું જે મુજબ આપી છે. અને આખરની બેંક સિલક આપણને હવાલામાં કીધી છે એ મુજબ, અથવા તો રોકડ બેંક ખાતું બનાવ્યું છે ને એ મુજબ આપણે આખરની સિલક બતાવવાની છે. કેટલી બતાવવાની છે? તો કે 1,20,000 આપણે રોકડ બેંક બતાવવાનું છે. તો બતાવી દઈશું આખરની સિલક 1,20,000. હવે આપણે પાકા સરવૈયાનો મૂડી દેવાનો સરવાળો કરવાનો છે. 15 લાખ વત્તા 2 લાખ વત્તા 2,50,000 વત્તા 3,90,000 વત્તા 2,75,000 વત્તા 85,000 કરીશું તો મળશે આપણને સરવાળો 27 લાખ. તેવી જ રીતે આપણે મિલકત લેણાનો સરવાળો કરીશું. તો 10 લાખ વત્તા 5 લાખ વત્તા 1 લાખ વત્તા 2,50,000 વત્તા 4 લાખ વત્તા 3,30,000 વત્તા 1,20,000 કરીશું તો પાકા સરવૈયાનો સરવાળો પણ મળશે આપણને 27 લાખ. તો અહીંયા આપણું પાકું સરવૈયું મળી ગયું છે. તો આ પ્રકારનો જ્યારે દાખલો હોય અને અપૂર્ણ ભરપાઈ શેર આપ્યો અને પ્રેફરન્સ શેરની સંખ્યા ન આપી, તો સૌપ્રથમ પ્રેફરન્સ શેરની સંખ્યા શોધવી, હવાલા મુજબ જરૂરી ગણતરી કરવી, ગણતરીના આધારે આમનોંધ લખવી, આમનોંધના આધારે જરૂરી ખાતા તૈયાર કરવા અને ત્યારબાદ નવું પાકું સરવૈયું તૈયાર કરવું. તો આ દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. તો આ દાખલામાં આપણે હવાલાઓ ધ્યાનમાં લીધા, હવાલાઓ ધ્યાનમાં લઈ અને જરૂરી ગણતરી કરી અને ગણતરીના આધારે આમનોંધ લખી અને આમનોંધને આધારે આપણે જરૂરી ખાતા તૈયાર કરીએ, એટલે કે ખાતાઓની બાકી શોધી અને ખાતાઓની બાકીને આધારે આપણે નવું પાકું સરવૈયું બનાવ્યું. જ્યારે જે કોઈ પણ ખાતાને કોઈ વિગત અસર નથી કરતી તે આપણે જૂના પાકા સરવૈયા મુજબ જ નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.